ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર જે હિટ એન્ડ રનની ઘટના ઘટી છે તેને લઈને આ ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે। પ્રેમ માળી એ હત્યારો કે જેને 18 વર્ષીય યુવકને કચડ્યો, તેને મોતના ખપ્પરમાં હોમી દીધો, એ જ પ્રેમ માળી જે કાર ચાલક હત્યારો આરોપી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। મિત્રએ રાત્રે મળવા બોલાવવા જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો। આ નિવેદન પણ તેના તરફથી સામે આવી રહ્યું છે। પ્રેમે અકસ્માત થયાની કબૂલાત કરી છે, પરંતુ તે નાસ્તો ફરતો હતો, મારની બીકથી પોતે ભાગી ગયો હોવાનું પણ જણાવ્યું। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા પ્રદીપ, જે હિટ એન્ડ રનનો આરોપી હતો તે ઝડપાઈ ચૂક્યો છે, તેને નિવેદન આપ્યું અને કબૂલાત પણ કરી અકસ્માતની। બિલકુલ જાગૃતિ, ગત મોડી રાત્રે જે અમદાવાદના સિંધુ ભવન રોડ પર જે ઘટના બની હતી તે ઘટના સંદર્ભે જે કાર ચાલક છે પ્રેમ માળી તેની ધરપકડ કરવામાં આવી છે। પ્રેમ માળીએ પણ સ્વીકાર્યું છે કે હું આ કાર જે છે તમારા મિત્રની હતી, હું એની પાસેથી ચલાવવા માટે લઈને આવ્યો હતો અને મોડી રાત્રે મારા મિત્રને હું મળવા જતો હતો, તે દરમિયાન અકસ્માત થયો હતો। અકસ્માત સર્જ્યા બાદ પ્રેમ ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો। તેને એ ઘટના સ્થળ ઉપર લોકો જે છે તે ધીમે ધીમે એકત્રિત થઈ રહ્યા હતા અને તેને મારના બીકથી તે ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો। જોકે હાલ તો ટ્રાફિક વિભાગની ટીમે તેની ધરપકડ કરી લીધી છે અને આગળની વધુ કાર્યવાહી જે છે તે પણ હાથ ધરી છે। પ્રદીપ, અવારનવાર આવા કિસ્સા બનતા હોય છે, પોલીસ દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત થતી હોય છે, પણ થતું નથી હોતું। બિલકુલ જાગૃતિ, આની પહેલાની જો વાત કરવામાં આવે તો જગ્યા ઉપર જે હિટ એન્ડ રનની ઘટના બનતી હોય છે તે ઘટનામાં ટ્રાફિક વિભાગની ટીમ જે છે તે કહેતી હોય છે કે અમે આ ઘટનાને લઈને અમે કાયદાકીય કાર્યવાહી કરીશું અને દાખલો બેસાડીશું કે ફરી એકવાર આ પ્રકારની ઘટના ના બને। પરંતુ અમદાવાદમાં તેમ છતાં પણ સિંધુ ભવન રોડ ઉપર જે છે તે હિટ એન્ડ રનની ઘટના જે છે તે અટકવાનું નામ નથી લઈ રહી। અમદાવાદનો સિંધુ ભવન રોડ જે છે કે અનેક વખતો કમ્પ્લેનો કર્યા છતાં પણ હજુ એ રોડ ઉપર જે છે તો લોકોની અવર જવર છે તે જોવા મળતી હોય છે। મોડી રાત્રે 12 વાગ્યા પણ ત્યાં પબ્લિકની અવર જવરની સાથે સાથે લોકો જે છે તે બેફામ પોતાની બાઇકો અને ફોર વ્હીલો જે છે તે ચલાવતા હોય છે અને સાથે ક્યાં કોઈ પણ પ્રકારનું ટ્રાફિક નિયમન ન થતું હોવાના પણ અનેક વખતો આક્ષેપ લાગી ચૂક્યા છે। જી આભાર પ્રદીપ આપનો તમામ જાણકારી આપવા માટે। તો સિંધુ ભવન રોડ ઉપર જે પ્રકારે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે તેમાં ખૂબ જ મહત્વના આ સમાચાર કહી શકાય, કારણ કે આરોપી પ્રેમ માળીની ધરપકડ કરી લેવામાં આવી છે। ટ્રાફિક એમ ડિવિઝન પોલીસ દ્વારા એ હત્યારાને ઝડપી લેવામાં આવ્યો છે। હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। વધુ એક વખત એ જ પ્રકારનો ઘાટ ઘડાશે કે જે ઘાટ આપણે અગાઉ તથ્યકાંડમાં જોઈ ચૂક્યા છે, પરંતુ દાખલારૂપ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તે હજુ સુધી સમજાતું નથી। પબ્લિક ત્યાં ધીમે ધીમે એકત્રિત થતી હતી અને પબ્લિક મને મારશે તે બીકથી ત્યાં કાર મૂકીને આરોપી પ્રેમ ત્યાંથી નાસી છૂટ્યો હતો, પરંતુ તેને હવે દબોચી લેવામાં આવ્યો છે। તેની સામે હવે કઈ કલમ હેઠળ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, ગુનો દાખલ કરવામાં આવશે, કેવા પ્રકારની સજા થઈ શકે છે, આ તમામ બાબત ઉપર ગુજરાત ફર્સ્ટ દ્વારા સતત પડેપડના અપડેટ આપને આપતા રહીશું। પરંતુ ખૂબ જ મહત્વના આ સમાચાર કહી શકાય કે એક 18 વર્ષીય બાઇક ચાલકને હવામાં ફંગોળવો, તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ પબ્લિકના મારથી આ આરોપી જે નબીરો છે પ્રેમ માળી તે ત્યાંથી ઘટના સ્થળ ઉપર પોતાના મિત્રની કારને મૂકીને ફરાર થઈ ગયો હતો। તેણે કબૂલાત કરી છે કે હા, આ અકસ્માત મેં સર્જ્યો છે, મારા કારણે આ અકસ્માત સર્જાયો છે અને આ યુવકનું મૃત્યુ થયું છે, પરંતુ પબ્લિકના ડરથી હું ઘટના સ્થળ છોડીને ભાગ્યો હતો। હવે એમ ડિવિઝન પોલીસ દ્વારા જ્યારે ધરપકડ કરવામાં આવી છે ત્યારે કઈ કલમ લગાવવામાં આવશે, કારણ કે આ પહેલા પણ તથ્ય હત્યાકાંડમાં પણ આપણે જોયું હતું કે પોલીસ દ્વારા, ટ્રાફિક પોલીસ દ્વારા આ આરોપી છે, જોઈ લો ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ આ દ્રશ્ય આપને બતાવી રહ્યા છે। આ એ જ આરોપી છે કે જેને એક 18 વર્ષીય યુવકને મોતના ખપ્પરમાં હોમી દીધો। તેના ચહેરા ઉપર સહેજે શરમ નથી, તેના ચહેરા ઉપર સહેજ પણ તેને કોઈ જે કૃત્ય કર્યું છે, અકસ્માત સર્જ્યો છે, કોઈના ઘરનો ચિરાગ બુજાવ્યો છે, તેના ચહેરા ઉપર એ પ્રકારની કોઈ જ અફસોસ દેખાતો નથી। ઠાઠમાઠ આ નબીરાનો, અને આ નબીરાએ ગઈકાલ રાત્રે જે અકસ્માત સર્જ્યો હતો ત્યારબાદ આખરે ટ્રાફિક એમ ડિવિઝન પોલીસના ગિરફ્તમાં આવી તો ગયો છે, પરંતુ હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। પડેપડના અપડેટ મેળવી રહ્યા છે આપણે। શિવરાત્રિની પૂજામાં રાતે હું બહાર, આપણે શિવરાત્રિની પૂજા હતી એટલે રાતે અમે ઉપવાસ કરવાનો હતો એટલે અમે ત્યાં બહાર ગયા। એમાં દોસ્તારનો ફોન આવશે, તારે જો ઉપવાસ ખોલવાનો હતો તું બહાર આવી જા। હું ઘરથી નીકળ્યો પીજીએથી સિંધુ ભવન રોડ ઉપર, અને જે ઘટના સ્થળ હતી એ જગ્યાએ ગાડીની સ્પીડ મને કંઈ ખબર હતી નહીં ત્યાં, કારણ કે દેખાયું નહોતું બરાબર। અને ઘટના સ્થળ ઉપર મારી આગળ એક કિયા ગાડી અને એની જસ્ટ આગળ એક બાઇક હતું જેનો એક્સિડન્ટ થયો રાતે। કિયા ગાડીવાળા રાઈટ સાઈડ ટર્ન માર્યો એટલે હું ગાડી એનો કટ મારીને આગળ લેતો હતો, બાઇકવાળાનું જજમેન્ટ રહ્યું નહીં ત્યાં,
એટલે એ ગાડીના અડફેટમાં આવી ગયો ત્યાં મારા. હું ગાડીમાંથી ઉતરી આગળ ગયો, ત્યાં એની પાસે દેખ્યું, ભાઈ એમ્બ્યુલન્સને ફોન કર્યો. મેં એમ્બ્યુલન્સને ફોન કર્યો, એમ્બ્યુલન્સને આવવામાં ખૂબ વાર થઈ ગઈ હતી. પછી એક રેન્ડમલી કંઈ પર્સન હતા, એમની પાસે ઇનોવા કાર હતી, એમની અંદર એમને બેસાડી મેં ડાયરેક્ટ સરસ્વતી હોસ્પિટલમાં એડમિટ કરાવડાયા. પણ ત્યાં સરસ્વતી હોસ્પિટલમાં કોઈ હતું નહીં હાજર, એટલે પછી ડાયરેક્ટ ત્યાં બોપલ આઈસીયુમાં લઈ ગયા હતા. આટલી ઘટના બની. પછી ત્યાં પબ્લિક વધારે હતી, ટોળાના કારણે ડરના કારણે હું ત્યાંથી નીકળી ગયો હતો. પાછો અડધો કલાક રહીને પાછો ત્યાં આવ્યો હતો. બોપલ આઈસીયુની નીચે ઊભો હતો, ગાડીમાં જ બેઠો હતો. ઉપર જવા માટે ટ્રાય કર્યો પણ ખૂબ પબ્લિક હતી ઉપર અને ટોળું વળીને બેઠા હતા. એટલા માટે પછી હું ત્યાંથી નીકળી ગયો. કશું જ નહીં. અકસ્માત મારી એક એની બી ભૂલ અને મારી અડધી ભૂલ એના કારણે થયો. 2 અને 3. એક જ. એકલા જ. મારી આગળ કિયા ગાડીએ રાઈટ કટ માર્યો, ત્યાં 4 રસ્તા પડતા હતા. એટલે હું એનો ઓવરટેક મારીને આગળ નીકળવા ગયો. બાઇકવાળાને જવું હતું આ બાજુ સીધું, પણ એ સીધો ગયો નહીં ને એને બાઇક થોડું ત્રોસમાં રાખ્યો. એનું જજમેન્ટ બેઠું નહીં અને મારાથી કંટ્રોલ કર્યો. મેં જેટલી બ્રેક મારાથી પૂરો ટ્રાય કર્યો મેં એને. હા ગાડી હા ચલાવતો તો હું જ ગાડી ઠોકી નથી દીધી મારાથી. અને મેં જેટલું જજમેન્ટ મારાથી ક્લિયર થતું હતું મેં એટલું કર્યું અને સામેવાળા બાઇકથી જેટલું થતું હતું એટલું એમને કરાવ્યું. પણ જે બી ગાડીની સ્પીડ હતી એ પ્રમાણે અમે ખૂબ ટ્રાય કર્યો. કંઈ પછી ગાડીની સ્પીડ કંઈ ખબર છે નહીં. 70-80. એટલે મને બી હું ઘરથી જમવા માટે નીકળ્યો ત્યારે મને બી ખબર નથી કે આવું કંઈ થવાનું હોય. મારામાં પછી હું જેવો એક્સિડન્ટ થયો ત્યાં એવા જ મેં પહેલાં એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો ઉતરતા જ. દુઃખ ખરું. શું કામકાજ કરો છો? મારે કોલેજ ચાલુ હોય, MBA. ફ્રેમ રાખો, ફ્રેમ રાખો. યાર આ નીકળતું નહીં. તો આપે સાંભળ્યું કે આરોપી દ્વારા મીડિયા સમક્ષ શું નિવેદન આપવામાં આવ્યું છે. ઉમંગ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઉમંગ, અહીં તો પોતાનો વાંક અને સામે જે મૃતક છે તેનો પણ વાંક કાઢવામાં આવ્યો. નબીરાના ચહેરા ઉપર કોઈ પણ અફસોસ દેખાતો નથી. અહમથી કરી રહ્યો છે કે મારો વાંક હતો અને બાઇક ચાલકનો પણ વાંક હતો. મારાથી કંટ્રોલ થતો એટલું મેં કર્યું. બ્રેક મારવાની હતી ત્યાં મેં બ્રેક મારી. અને આવી ડાહી સુફિયાણીઓ વાતો કરતા જ્યારે મિત્રો બોલાવતા ને રાતના 2 વાગે જ્યારે આ નીકળતો, એટલે હું નથી માનતો કે આની સ્પીડ 80થી નીચે હોય. જોકે એનું તો ધ્યાન નથી. જોકે પરફેક્ટલી એક વાત તમે એ વાત જુઓ કે એના નિવેદનમાં એને પરફેક્ટ ટાઈમ કીધો છે કે 2:03. જો આટલો પરફેક્ટલી ટાઈમ એને જો યાદ હોય તો પોતાની ગાડીની જે સ્પીડ છે એ યાદ ન હોય આ શક્ય જ નથી. એટલે ક્યાંક બચવાના પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યો છે આ ભાઈ. કોઈક વકીલ રોક્યો હશે, વકીલની સલાહ લીધી હશે, તારે પોપટની જેમ આટલા જ વાક્યો બોલવાના છે અને એ વાક્યો અત્યારે મીડિયા સમક્ષ બોલી રહ્યો છે. ક્યાંક આટી ગુટીમાંથી છૂટવા માટેના પ્રયત્નો છે આરોપી કરી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે એ વાત હકીકત છે કે આજે જયદીપ છે એ મોતના મુખમાં ગયો છે અને ક્યાંક પોતાનો જીવ છે આ નબીરાઓના કારણે ગયો છે. ઓવર સ્પીડિંગમાં જતા જે ગાડીઓ છે એના કારણે ગયો છે. અત્યારે આ જે દ્રશ્ય છે, જોકે ત્યાં એ પ્રકારની હાલત છે કે એમના માતુશ્રીની તબિયત લથડી છે, એ આરામમાં છે. અને આ જે સોસાયટી છે ધ માસ્ટર કોલોની, ત્યાં આગળ લગભગ 4થું જે મકાન છે એ મકાનમાં જયદીપ 3rd ફ્લોર ઉપર રહેતો હતો ને ત્યાં આગળ અત્યારે ઘરે એટલા લોકો દુઃખમાં સરી ગયા છે કે તેઓ મીડિયા સમક્ષ અથવા તો બોલવા માટે પણ કંઈ તૈયાર નથી. કારણ કે કેમ હોય, એક નવજવાન દીકરો જ્યારે પોતાનું ઘર છોડી અને રાતના સમયે આવી રીતે અકસ્માતમાં, ગોઝાર અકસ્માતમાં પોતાનો જીવ છે એ ગુમાવી જાય એટલે પરિવાર ઉપર કઈ દુઃખ તૂટ્યું છે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. અનેક વખત આવા કિસ્સાઓ થયા છે, તેમ છતાં પણ ક્યાંક પોલીસ હાથ ઉપર હાથ રાખીને બેઠી હોય વાતો સામે આવી રહી છે. રાતે 2 વાગ્યાથી લઈને અત્યારે બપોરના આપ જુઓ છો કે 3:30 વાગ્યા છે. એટલે 24 કલાકનો સમય છે વીતી ગયો છે. ત્યારબાદ ડાયો આ માણસ પોતે પોલીસ સમક્ષ હાજર થઈ અને પછી ડાઈ જે વાતો કરે છે, વાતો ઉપરથી ફલિત થાય છે. અને એક સમય ચોક્કસ યાદ છે કે 2:03 હતી. આ 2:03 સમયે અકસ્માત થયો, પરંતુ એને એ નથી ખબર કે ગાડી કઈ સ્પીડમાં હતી. એટલે આ જે વાત છે એ કહી બતાવે છે કે આ જે પોપટની જેમ વકીલે જે આપેલા વાક્યો છે બોલી અને નીકળ્યો છે, જોવાનું એ રહે છે કે જે રીતે
તથ્યકાંડમાં જે ઘટનાઓ બની ત્યારબાદ પોલીસે 15-20 દિવસના જે કામ કર્યા હતા એ કામને લઈ અને ત્યારબાદ હવે પોલીસ શું કામ કરે છે એ પણ જોવાનું રહેશે. આ મકાન છે, મકાનમાં લગભગ 3rd ફ્લોર ઉપર જયદીપ છે નિવાસ કરતો હતો અને એ ઘટના જે બની છે એનાથી આખું જે ઘર છે દુઃખમાં સરી ગયું છે, દુઃખમાં સરી પડ્યું છે અને એના જ કારણે ક્યાંક પરિસ્થિતિ એ નિર્માણ પામી છે. એ પરિસ્થિતિના કારણે અત્યારે ઘરના કોઈ પણ વ્યક્તિઓ છે, જોકે એની જે અંતિમ યાત્રા છે દધીચી સ્મશાન ગૃહ આવેલું છે ત્યાં આગળ લઈ જવામાં આવી છે અને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિની અંદર પોલીસ એ હવે ન માત્ર થોડા દિવસની ડ્રાઈવ કરે પરંતુ જે સ્પીડ, અને એ પણ તમને હું કહી દઉં કે આપણે રસ્તા ઉપર અમે કે તમે નીકળતા આવીશું ત્યારે ગન લઈને ઉભા રહે છે, સ્પીડ ગન, અને તમે જોશો કે લોકોને મેમાં આવે એ માટે બોર્ડની પાછળ ક્યાં તો ડિવાઈડરની પાછળ એવા સંતાઈની ઉભા હોય કે ફરત દઈ અને એ સ્પીડ છે માપી લે અને મેમો આપી દે. રસ માત્ર મેમો લેવાનો હોય છે. એ રસ પોલીસને ક્યારે પણ એ નથી રહ્યો કે ઓવર સ્પીડિંગને રોકવામાં આવે, એનું ડ્રાઇવિંગ લાયસન્સ છે થોડા દિવસો અથવા તો થોડા મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે અથવા તો એના ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી થાય. ના, એ ક્યારેય નહીં થાય. કેમ? કારણ કે માત્ર રસ છે પૈસામાં, અને એનું જ ક્યાંક કારણ છે કે આવા બેફામ બનેલા જે નબીરાઓ છે એક પછી એક લોકોના જીવ રહેતા રહ્યા છે અને એના પછી પણ આ નબીરાઓને કોઈ ફેર નથી પડતો. અને સિંધુ ભવન એસજી હાઈવે એ રેસિંગ ટ્રેક બની ચૂક્યા છે એ વાતને ન નકારી શકાય. આ જગ્યા ઉપર સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે, વાતને ન નકારી શકાય. તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આવા અકસ્માતો લોકોના ભોગ લેતા રહ્યા છે અને હજી પણ આપણે જોઈશું કે મહિનો વધીને 2 મહિના પોલીસ છે ડ્રાઈવ કરશે અને ત્યારબાદ ફરીથી બધું સમી જશે અને ફરીથી આપણા જ ન્યૂઝ ચેનલની અંદર એ સમાચાર ચાલશે. સિંધુ ભવન અથવા તો એસજીએફ અથવા તો શહેરના કોઈ એવા રસ્તા ઉપર કે રાતના સમયે 100 થી 130 ની સ્પીડે પૂર ઝડપે જતી કારે એક વ્યક્તિને અડફેટે લીધો અને તેનો જીવ ગયો છે. જી ઉમંગ, આપણી સાથે સંજય પણ જોડાયેલા છે. સંજય, તમને શું લાગ્યું જે આરોપી છે એના હાવભાવ જોઈને તમને શું લાગ્યું? કારણ કે બોડી લેંગ્વેજ એવી કે દેખાતી નથી કે અફસોસ હોય. બિલકુલ થી આ જે આરોપી છે પ્રેમ માળી નામ છે ને તે હાલ જે છે સરખેજ પોલીસ સ્ટેશન હાજર થયો છે ને તેની જે છે હાલ અટક કરવામાં આવી છે. મહત્વનું છે કે રાત્રે 2 વાગે જે આખી ઘટના બની સિંધુ ભવન રોડ એટલે કે સિંધુ ભવન રોડ એક રેસિંગ ટ્રેક બની ગયો છે. રોજ રાત્રે ત્યાં રેસ થાય છે અને પરિણામે જ તથ્ય બાદ હજુ પણ જે છે ત્યાં અનેક બનાવો સામે આવતા હોય છે. તે રીતે જ ગઈકાલે રાત્રે આ ઘટના બની અને તેની અંદર એક માસૂમે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ જે આરોપી છે પ્રેમ માળી તે MBAમાં અભ્યાસ કરે છે. અભ્યાસ કરતો આ યુવાન છે અને તે જે છે રાત્રે ત્યાં જ્યારે ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે જે છે આ બાઇક ચાલકને ઉડાવ્યો અને તેનું જે છે જીવ ગુમાવવો પડ્યો છે. તેને જ્યારે પૂછ્યું કે તેની સ્પીડ શું હતી તો કે મને ખ્યાલ નથી. સ્પીડ હંકારે ત્યાં જે છે રેસ લગાવે, ત્યાં સિંધુ ભવન રોડ ઉપર મિત્રને મળવા જાય અને અડધી રાત્રે જે છે ગાડી 2 થી 3 વાગ્યાના અરસામાં, સારા ઘરનો છોકરો હોય, 2 થી 3 વાગ્યાના અરસામાં મિત્રોને મળવા કે પાર્ટી કરવા ન જાય ત્યારે આ નબીરાઓ જ્યારે આ રીતે અહીં રેસિંગ ટ્રેક ઉપર ફરતા હોય છે, સિંધુ ભવન રોડ ઉપર ફરતા હોય છે ને ગમે ત્યારે ગમે તેને ઉડાવી દે. તેમાં જાણે એક મોટો શોખ હોય કે મોટી ઘટનાને અંજામ આપ્યો હોય તેને લઈને તેઓ આનંદ એક જે છે આનંદ પામતા હોય છે. મનસ પટેલ એમની જે મનોવૃત્તિ છે તે ખૂબ જ ખરાબ હોય છે અને પરિણામે જે છે આ એક જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અને હાલ જે આ વ્યક્તિ છે તેની સાથે જ્યારે વાત કરી છે તેણે કહ્યું કે તે મારી ગાડીથી ઉડી ગયો છે, ક્યાંક ને ક્યાંક મારી પણ ભૂલ હતી, સ્વીકારે છે, પરંતુ સ્પીડ કેટલી હતી તેને યાદ નથી અને આ પ્રકારની ઘટના પરિણામે એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. જી તમામ જાણકારી આપવા બદલ ઉમંગ આપનો અને સંજય આપનો આભાર.